ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો આપણે છે ને મસ્તીના નવરા થઈને ત્યાર થઈને બહાર બેસી ગયા છીએ, કેમ કે કામ બધું પૂરું થઈ ગયું છે. આજ કંઈ મશીનનું કામ છે નહીં ને. જો નવરી થઈને બહાર બેઠી થાય છે ને વિડીયો અપલોડ કરતી દીધો છે. અહીંયા આવવું પડે. પહેલાં તો છે ને ઓલી 4 વ્હીલ દેખાય ને ન્યા ઠેઠ જતી બોલો હું વિડીયો અપલોડ કરવા, કેમ કે ન્યા ટાવર આવતો પહેલાં. અહીંયા તો હસોડો આવતો જ ને, એમાં રૂમમાં તો જરાય નહોતો આવતો. એમ આવે વિડીયો આપણે જોતા હોય શોર્ટનો, આપણે શું કહેવાય કે રીલ જોતા હોય ને તો આવે એમ વિડીયો જોતા હોય તો. બાકી આમ વિડીયો અપલોડ ન થાય એટલી વાર લાગે ને. તમે જવા જો તો ઠેઠ છે ને ત્યાં જવું પડતું 4 વ્હીલ પડીને ના. તો આજ તો છે ને અહીંયા બેઠી હતી ખુરશી નાખીને તો અહીંયા પછી ને અપલોડ થઈ ગયો છે અત્યારે એમ. તો શું અહીંયા મળી આવે છે તો સારું, એટલામાં આવતું તો સારું. અહીંયા આપણે બેઠા રહી છે, ત્યાં જવું પડે ને તો છે ને કંટાળો આવે. તો જો ત્યારે ત્યાં બેઠીશું. જો મારા બાજુવાળા તો મરચાં લાવે, જો આખી લારી ભેરી છે. જો ભેરી ને, જો આખી શેરીમાં મરચાં જશે. દેખાય તમને? જો દેખાય. રૂમમાં એટલા ભેરા નહીં, બારે એટલા છે. જો જેમ લાગે આમ ઘા કરી દીધા ને. સસ્તા છે કે નહીં હમણાં, એટલે મરચાં હમણાં સસ્તા છે. તો કાંઈ નહીં, અમારા બેનું છે ને રમે છે. હું જો બહાર બેઠી છું ને દાળ ભાત મૂકીને આવીશું. બોલો કુકર છે ને ગેસે સડાવીને આવીશું, કેમ કે વિડીયો અપલોડ થાય તો બફાઈ જાય દાળ ને ભાત ને બધું. તો ખાલી વઘારવાનું જ રહી. હાલો છે ને 12 વાગી જાય છે ને. આપણે છે ને બેનું ને શું કહેવાય કે તૈયાર કરવાની છે. હવે રસોઈ તો શું કહેવાય કે હમણાં ખાલી દાળ જ વઘારવાની છે. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ રહેજો વિડીયામાં ને આપણે આપણું કામ કરી નાખીએ. તો કાંઈ નહીં, હાલો. હર હર મહાદેવ. હમણાં આવશે ને શ્રાવણ મહિનો, એટલે હવે શ્રાવણ ચાલુ થશે. સરસ, હાલો કંઈ નહીં. બેનું જો જાય છે સ્કૂલે. આજ બુધવાર છે ને તો જો શું કે દીશુબેને રંગીન કપડાં પહેર્યા ને ભૂમિબેનને છે ને સ્કૂલના યુનિફોર્મ આવ્યો કા 3જા ધોરણમાં. દીશુબેનને હજી નથી આવ્યા. જો આ બરામાં છે. જો અમારી ભૂમિબેન. ટાટા દીશુ, ટાટા. એનો ખીજાણી ને એટલે છે ને થોડી ખીજમાં છે ગઈ હવે. કાંઈ નહીં, હાલો અમારે ખાવા બેસવાનું છે. બેનને ખવડાવીને મોકલી દીધું. દાળ ભાત તો ખાઈને વહી ગયું છે. અમારે શું કહેવાય કે બેસવાનું છે એવું છે. અમારે દીશુબેન જો રમે તો દેખાય. એ જો અહીં દફતરને બધું જો અહીંયા ઘા કરીને મૂકીને સીધી જો છોકરીઓ રમવા વહી ગઈ છે. જો દીશુ, 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 આય દીશુ, એ દીશુ. જો હા જોયું, જોઈ રમવા વહી ગઈ હતી. જો મને છે ને ઠેલો આપીને સીધી રમવા વહી જાય. જોયું હા ઠેલો. હે મકોડા ને અત્યારે મકોડા નીકળે જ ને. જો કેટલા મકોડા નીકળે છે. ટાઈમ છે બિચારાનો કેટલો નીકળે. કેટલા બધા છે. દીશુબેન તો છૂટી જશે. તમારા ભૂમિબેન છે ને હમણાં છૂટશે. એની વાતે 10 મિનિટ બેવું પડે. એ 10 મિનિટ મોડી છૂટે. દીશુબેન વહેલા છૂટી જાય ને ભૂમિબેન 10 મિનિટ મોડા છૂટે. તો એની વાતે શું કહેવાય કે બેઠીશું. દીશુબેન જો રમે છે. છોકરાને કેવી મજા આવે. તો ધૂળમાં રમવાની કેટલી મજા આવે છે. તો ઓલે પાછળ બેઠા ને છોકરા તો કેવા ધૂળમાં રમે છે. જો બેઠા બેઠા ધૂળ વીખે ને. શું રમે છે કઈ હેર નથી. કાંઈ નહીં, હાલો જે રમતા હોય કન્ટિન્યુ રહેશો વિડીયામાં. હમણાં ભૂમિબેન છૂટશે ઘડીક બેસવું. અહીંયા માર નથી ખાવું. અહીંયા જો અડધા દાંત હડેલા છે તો બટર ખાય. જો આને થોડુંક ખાય ને કે મમ્મી દાંતમાં લોહી નીકળે એમ કે. હાલો છોકરાઓની વાતું છે. દીશુબેન બેન કે તમારું ઓલું શું કહેવાય તલ આવે ને તલ દેખાડો એમ કે. અને એને હાથમાં છે મારા હાથમાં છે કા. કાંઈ હાલો રાંધવાની તૈયારી કરી. હું રાંધું એમ વિચાર કરીએ છીએ. શું રાંધું? એક ચોઈ રાંધો. હાલો
બટર ખવાઈ ગયા બે. બટર ભલે ને ખવાઈ જાય પણ શાક ને રોટલી જ ખાવા જોઈએ કે નહીં? લાઈ બકાલું લઈ આવો હાલો. ચા લઈ આવો, કાંઈ નથી બકાલો ટાણે. કેમ? ઘરમાં કાંઈ નથી બકાલો. તો એક બનાવી નાખો ઢોકળી. હા આ જો કામેથી આવી જા, કામેથી આવ્યા પછી બકાલું લેવા જવાનું છે કા? રાંધશું હું ન કરતો. ઈ એમ કે બકાલું લેવા જાવ એમ બોલો. હાલો બકાલું લઈ આવી, બીજું હું નકર જો હું તો જો કેવી ટેસ્ટથી બેઠી હતી જો. તૈયાર લાવીને જો કેવી મજા આવે ખાવાની. હે ખાલી શાક લઈ આવજો એટલે રોટલી બનાવી નાખું. શાક લઈ આવજો ને ખાલી. શાક ખાવું કાંઈ નથી ખાવું. બોલો હાલો લઈ આવી રીંગણા ને ઓળો ખાવું. હું શાક કરું? મને કઈ શાક નથી ભાવતું. ભાલ્યો ને પાપડી ને સોળી ને ગમે એ લઈ આવી હાલો. આમ આમ અંજાળે રો આમ નહીં એવું કઈ ન ભાવે હો. તો હું જો બનાવી હાલો. પાપડી ને રીંગણું ને એવું લઈ આવી. ઊંજું મને બનાવતા નથી આવડતું. ઊંજું બનાવતા તો આવડવું જોઈએ ને પેલા. હાથની ઓલી શું કે વડી બનાવી નાખો ને લોટ તો પીડ્યો જ છે આપણે. એ વડી વણી દેવી પડે તમારે. મને ત્યાં આવડે લોટ હું બાંધ દઉં હાલો. મને ત્યાં આવડે વણતા મને ઢોકળા દે. પણ તૈયાર લઈ આવજો ને શાક. તૈયાર કાંઈ નથી લાવો હાલો. લઈ આવજો ને વળી. કાલો લઈ હાલો. એમ શું કરો? લઈ આવજો ને. આજ નહીં રવિવારે તૈયારી હાલો. રવિવાર ની રવિવારે તો આ કંટાળો જેથી આવે તેથી લેવા જવાનું હોય. એવું થોડું હોય કે રવિવારે જ લેવા જવાનું હોય. અત્યારે શું કહેવાય કંટાળો આવે ને ત્યાં લઈ આવી દેવાય. અત્યારે મને રાંધતા કંટાળો આવે છે તો એ મને શાક તૈયાર નથી લઈ દેતા. બોલો લઈ આવી દે તો છે ને ખાલી હું રોટલી બનાવી દઉં. એવું છે. જરા રીંગણાનો ઓળો બનાવડાવશે. આજ શું વાર છે? મંગળવાર છે. મંગળવાર છે, ઓળો ન બનાવે. કાંઈ નહીં હાલો ધરાહર લેવા જવું પડશે. એમાં કાંઈ નથી, ખાલી થઈ ગયો. પૈસા તમે આપો તો હોય ને મારી પાસે. પૈસા કાંઈ આપે નહીં ને હું. એમાં એક મોંઘા મૂલનું બકલ છે. એમાં મારા વાળમાં એવું નહીં ને તેમાં નાખી દીધું. હાલો હાલો લેવા જાવ હોય તો નકર ભૂઈ જાવ પછી. તો સુઈ જાવ હાલો. હાલો હાલો આ કાંઈ લાવી દે નહીં ને અડધી રાત કરશે ખાવામાં રાંધવામાં. હાલો હાલો એવું થોડું હોય કે રવિવારે જ લાવવાનું હોય. હાલો નીકળો. હાલો તો અડધી રાતે બકાલો લેવા. કેટલા વાગ્યા? 8 વાગ્યા. 8 બજે સબ્જી લે. બકાલું લઈ લીધું છે. એવું નાખ્યું એમાં તમે ધાણા તો દેખાડો, બહાર કાઢો તો ધાણા લીધા, ટમેટા લીધા, ભીંડો લીધો, મકાઈ લેવી હતી પણ બહુ ભાવ હતો કા. બકાલું છે લઈ લીધું છે. આવું છે ઘેર રાંધવાનું છે ને મોડું થાય ને તો બકાલું ત્યાં છે ને સસ્તું હોય ને એટલે અત્યારે લઈને આવું. કેમ કે આ સીતારામની માર્કેટમાં છે ને બકાલું સસ્તું હોય એમ થોડોક ઓછો ભાવ આ બધે કરતા. લઈ લીધું ને હવે જવું છે ઘરે. તો આ બધા લારીવાળા છે ને ભાગ્યા જો મ્યુનિસિપાલિટીવાળા આવે કે નહીં એટલે બધા લારીવાળા જો તોડવા મળે લારી લઈ લઈને. મ્યુનિસિપાલિટીવાળા અહીંયા આવે એટલે છે ને બધું ઠલવી નાખે ને બધું ભરી લે એટલે છે ને બધા લારીઓ લઈ લે ને ભાગવા મળે. અહીંથી જો મ્યુનિસિપાલિટીવાળા આવ્યા.